નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 6 જે ચાલી રહ્યું છે એમાં આપણે ઉદાહરણ સમજવાના છે. ઉદાહરણ નંબર 6.9 થી શરૂઆત કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે 6.9 અને 6.10. તો શરૂઆત કરીએ 6.9. એમાં ક્વેશ્ચન વાંચો. બે સમકેન્દ્રીય ગોળાકાર ગુચડા. સમકેન્દ્રીય ગોળાકાર ગુચડા એક નાની ત્રિજ્યા r1 અને બીજું મોટી ત્રિજ્યા r2 નું છે. બરાબર, એક નાની ત્રિજ્યા એક નાની ત્રિજ્યાનું છે જેની ત્રિજ્યા r1 છે અને એક મોટી ત્રિજ્યાનું છે જેની ત્રિજ્યા r2 છે અને r1 મોર લેસ ધેન r2 છે એમ કહે છે. બરાબર, અને સમઅક્ષીય છે એમ કહે છે. સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે. તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવાનું છે. M12 બરાબર પ્રશ્નાચિહ્ન. સિમ્પલ. આપણે શું શોધવાનું? અન્યોન્ય પ્રેરકત્વ. તો અન્યોન્ય પ્રેરકત્વ એટલે તમને ખબર છે M12 એકમાંથી પસાર થતો પ્રવાહ અને એક સાથે સંકળાયેલું ફ્લક્સ. ફ્લક્સ અને પ્રવાહનો ગુણોત્તર અન્યોન્ય પ્રેરકત્વ થયું. તો ફ્લક્સ જોઈ છે આપણે. શું જોઈ છે? ફ્લક્સ. તો ફ્લક્સ જોઈ છે તો ફ્લક્સ કોનું સાથે સંકળાયેલું લેવું ભાઈ? 1 સાથે સંકળાયેલું કે 2 સાથે? તો ખાસ આવા પ્રશ્ન હોય r1 મોર લેસ ધેન r2 છે તો નાના સાથે સંકળાયેલું ફ્લક્સ લેવાનું અને મોટામાંથી પસાર થતો પ્રવાહ લેવાનો. નાના સાથે સંકળાયેલું ફ્લક્સ કેમ લેવાનું અને મોટાનો જ પ્રવાહ કેમ લેવાનો? તો કે મોટામાંથી જે પ્રવાહ પસાર થાય છે એના કારણે અંદરના ભાગમાં બધે જ ચુંબકીય ક્ષેત્ર છે ભાઈ. તો કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો કેન્દ્ર પાસેના ચુંબકીય ક્ષેત્રનું જે છે એ આ આખામાં એક સરખું છે એવું ધારી શકીએ. કેમ ધારી શકીએ ભાઈ કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર આખામાં એક સરખું? તો કે r1 મોર લેસ ધેન r2 હોવાના કારણે કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર આ આખા અંદરના ગુચડામાં આખામાં એક સરખું છે એવું ધારી શકીએ છીએ, એવું ગણી શકીએ છીએ. હશે જ એવું નથી કહેતા, બરાબર છે, એવું લઈ શકીએ. એટલા માટે આપણે r2 ત્રિજ્યાના ગુચડામાંથી વહેતો પ્રવાહ બરાબર I છે. તો r1 ત્રિજ્યાના ગુચડા સાથે સંકળાયેલ શું શોધવાનું છે ભાઈ? ફ્લક્સ. સંકળાયેલ ફ્લક્સ. તો કોની સાથે? 1 સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ છે. તો ક્ષેત્રફળ કોનું? 1 નું. અને પ્રવાહ શેમાંથી પસાર થાય છે? 2 માંથી. તો ચુંબકીય ક્ષેત્ર કોનું? 2 નું. તો A1 એટલે શું? પાઈ r1² ક્ષેત્રફળનું સૂત્ર. અને ગુચડું હોય એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 ni. પણ અહીંયા આટાની સંખ્યાની જરૂર નથી, એક જ આટો છે એટલે μ0 ni2 છેદમાં 2r2. બરાબર, આ i2 પ્રવાહ પસાર થાય છે. I કેશો તો પણ ચાલશે, i2 કેશો તો પણ ચાલશે, કોઈ ફેર પડશે નહીં. આનું થોડુંક સિમ્પ્લિફિકેશન કરી નાખીએ તો અહીંયા આપણે આવું મળે છે પાઈ r1² μ0 સરખું ગોઠવી નાખીએ ખાલી. μ0 r1² I પાઈ i2 upon 2r2. તો આ શેનું સૂત્ર થયું? ફ્લક્સનું સૂત્ર થયું. હવે આપણે શું શોધવાનું છે? અન્યોન્ય પ્રેરકત્વ શોધવાનું છે. તો અન્યોન્ય પ્રેરકત્વના સૂત્રમાં કિંમત મૂકી દઈએ સીધી. અહીંયા કિંમત મૂકી દઈએ તો અહીંયા શું થશે? μ0 r² પાઈ i2 upon 2r2 અને નીચે i2. તો i2 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો μ0 પાઈ r² upon 2r2 r1². આ સૂત્ર જે છે એને શેનું સૂત્ર કહેવામાં આવે છે? અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર કહે છે. આ પ્રકારના તંત્ર માટેનું, બરાબર, આ પ્રકારના તંત્ર. હા, આ પ્રેરકત્વનું સૂત્ર મળે છે એમાં M12 M21 M તો લાગુ પડે જ, પરંતુ આ મૂલ્ય 100% સાચું નથી. અહીંયા આપણે r1 મોર લેસ ધેન r2 માટે આટલામાં ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસેનું સમાન ગણેલ છે. બરાબર, ગણેલ છે એટલે 100% પરફેક્ટ છે નહીં, પરંતુ આપણે આ પ્રેરકત્વના નજીક જે આ પ્રકારનું તંત્ર કીધું છે r1 મોર લેસ ધેન r2 માટે, એના માટે પ્રેરકત્વનું મૂલ્ય એકદમ નજીક મળે છે. એટલા માટે M12 μ0 પાઈ r1² છેદમાં 2r2. બરાબર.
નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 6.10 જો એમાં A અને B બે ક્વેશ્ચન પૂછેલા છે. એ શું કીધું છે? ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા માટેનું સૂત્ર મેળવો. બરાબર છે? શું કીધું છે? સોલેનોઇડ જે છે એની આડછેદનું ક્ષેત્રફળ A છે, લંબાઈ L છે અને બીજું શું કીધું છે? ચુંબકીય ક્ષેત્ર B છે. તો આના પદમાં આપણે સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે. તો ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર શું છે પહેલા તો આપણે ખબર હોવી જોઈએ. તો ચુંબકીય ક્ષેત્રમાં સોલેનોઇડમાં શેમાં? સોલેનોઇડમાં સોલેનોઇડ હોય, ઇન્ડક્ટર હોય તો એમાં ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા આપણે સૂત્ર મેળવેલું છે U = 1/2LI². આ પ્રકારનું સૂત્ર મેળવેલું છે. સરસ મજાનું. બરાબર. તો આ સૂત્રને આપણે B, A અને L સાથે સંબંધ દર્શાવતા સૂત્રમાં રૂપાંતર કરવું છે. તો સિમ્પલ આપણે અહીંયા L નું એવું સૂત્ર મૂકવાનું છે કે જે પરિમાણ સાથે આધારિત હોય. તો આપણે એક સરસ મજાનો IMP પ્રશ્ન કરાયો હતો એમાં આપણે મેળવેલું હતું μ0n²al. યાદ કરો μ0n²al. બરાબર. આ L નું સૂત્ર છે μ0n²al અને પ્રવાહનું સૂત્ર તો કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? μ0ni. એમાં I ને કરતા કરશું તો B ના છેદમાં શું થશે? μ0n. તો એક સૂત્ર આપણે પ્રવાહનું મળ્યું, એક ઇન્ડક્ટરનું મળ્યું. આ બંનેને આપણે ઇન્ડક્ટન્સ, આ L ઇન્ડક્ટન્સની સંજ્ઞા છે, લંબાઈની નહીં, આ કેપિટલ L અને પ્રવાહ અહીંયા વર્ગ છે તો B નો સ્ક્વેર થશે અને અહીંયા μ0 નો પણ સ્ક્વેર થશે. μ0 નો શું થશે ભાઈ? સ્ક્વેર થશે અને n નો સ્ક્વેર થશે. આનું સાદરૂપ આપીએ તો શું વધે છે ભાઈ? n² જાય છે, એક μ0 જાય છે, b² વધે છે અને નીચે એક μ0 વધે છે અને al વધે છે. તો આ જે સૂત્ર આપણે જે માંગેલું છે એ સૂત્ર મળ્યું કે B, A અને L ના પદમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવો એવું પ્રશ્ન પૂછેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન છે. બરાબર. આ આપણે શું મળ્યો? A મળ્યો. શું મળ્યો? A. હવે આપણે B જોઈએ. શું જોઈએ? B ની વાત કરીએ તો અહીંયા તમે B નો ક્વેશ્ચન જો શું કીધું છે તો કે આ ચુંબકીય ક્ષેત્રમાં કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઊર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય? આ ચુંબકીય ઊર્જાને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા, કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા હોય. બરાબર. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર તમને ખબર હોય તો 12ε0E² છે. આ શેનું સૂત્ર છે? કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. હવે આની સાથે આપણે સરખામણી કરવી છે તો આ શેનું સૂત્ર છે? ઊર્જા ઘનતાનું છે. શું છે? ઊર્જા ઘનતા. તો આપણે પહેલા આનું ઊર્જા ઘનતાનું સૂત્ર બનાવવું પડશે ચુંબકીય ક્ષેત્ર માટે. કોના માટે? ચુંબકીય ક્ષેત્ર માટે. શેનું સૂત્ર? ઊર્જા ઘનતા ρb કહીશ અને ρe કહીશ. E એટલે વિદ્યુત ક્ષેત્ર માટે, B એટલે ચુંબકીય ક્ષેત્ર માટે. ρb બરાબર U છેદમાં કદ. શું? કદ. ઊર્જા ઘનતા એટલે ઊર્જાના છેદમાં કદ. બરાબર. ઊર્જા ઘનતા એટલે ઊર્જાના છેદમાં કદ. તો ઊર્જાની કિંમત અહીંથી ઉપાડીને મૂકી b²/μ0al. તો કદ એટલે l થાય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો l કેન્સલ થઈ ગયું. તો શું મળ્યું? 1/2b²/μ0. તો અહીંયા તમે જોઈ શકો છો આ સમીકરણ કોના જેવું છે? અહીંયા જો μ0 છેદમાં છે તો ε0 અંશમાં, E વિદ્યુત ક્ષેત્રનો વર્ગ છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનો વર્ગ છે. તો અહીં લખી શકાય કે આ સમીકરણ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા ρe = 1/2ε0E² સાથે સરખાવી શકાય. બરાબર. તો આ પ્રકારે આપણે આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના સૂત્ર જેવું જ આપણે
ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર મેળવ્યું છે. તો આ ચુંબકીય ક્ષેત્ર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર છે. આ બંને સૂત્રનો આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર આપણે ઉપયોગ કરવાના છે અને આ બંનેનું મિશ્રણ પણ કરવાના છે અને એક કોમન સૂત્ર પણ બનાવતા શીખવાડશું. બરાબર. તો અહીંયા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે છે એ પૂરું કર્યું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 6.11 ક્વેશ્ચન વાંચો. જો જે કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે, સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ્સ 100 આટાઓ, આટાની સંખ્યા n બરાબર કેટલા મૂકી 100 આટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ a બરાબર 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગુચડા સાથે જોડાયેલ છે. આ પેડલ જે છે એ ગુચડા સાથે જોડાયેલ છે કે જે એના આટાની સંખ્યા 100 છે અને ક્ષેત્રફળ છે 0.10 મીટર સ્ક્વેર છે. આ ગુચડું અડધા આટા પ્રતિ સેકન્ડ, અડધા આટા 0.5 આટા કેટલી સેકન્ડમાં 1 સેકન્ડમાં, 1 સેકન્ડમાં થતા આટાની સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ. તો આવૃત્તિની સંજ્ઞા આપણે ન્યુ વાપરીએ છીએ. 0.5 સેકન્ડ ઇનવર્સ કહેવાય. બરાબર, સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્ઝ કહેવાય. આ શું છે? આવૃત્તિ છે. શું છે? આવૃત્તિ. બરાબર છે. ચાલો, ભ્રમણ કરે છે અને તે ગુચડાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? લંબ રૂપે છે. b બરાબર કેટલું આપ્યું છે? 0.01 લંબ રૂપે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 મૂકશું. થીટા ઇઝ ઇક્વલ ટુ શું મૂકશું? π/2. 0.01 ટેસ્લા નું છે. બરાબર. ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. આ ગુચડામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ એપ્સિલન 0 શોધવાના છે. V મેક્સિમમ એપ્સિલન 0 પણ કેસો, એપ્સિલન મેક્સિમમ કેસો. હમણાં આપણે NAB ઓમેગા હમણાં સૂત્ર મેળવ્યું હતું. NAB ઓમેગા ની જગ્યાએ શું મૂકી શકીએ? 2π ન્યુ. બરાબર, સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે ભાઈ. આમાં કિંમત મૂકતા જાઓ. હાલો, મહત્તમ માટે આપણે એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન m sin ઓમેગા t છે સૂત્ર. sin ઓમેગા t ને 1 કહેવાય અને મહત્તમ માટે અહીંયા શું હતું? NAB ઓમેગા sin ઓમેગા t AC જનરેટરમાં. બરાબર, AC જનરેટરમાં આપણે સૂત્ર મેળવેલું કે NAB ઓમેગા sin ઓમેગા t. એમ આ ભાગ જે છે એ મહત્તમ હોય ત્યારે એપ્સિલન m ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા વાપરી શકીએ. તો ડાયરેક્ટ આ સૂત્રનો તમે ઉપયોગ કરી અને દાખલો ગણી શકો. અહીંયા આટાની સંખ્યા 100 આપેલી છે, 0.10 આપેલું છે અને b પણ 0.01 આપેલું છે. 2π ની કિંમત 3.14 અને ન્યુ ની કિંમત 0.5 છે. આ બધાનું સાદરૂપ આપશો તો તમને EMF મળે છે 0.314 વોલ્ટ EMF મળે છે. આ મહત્તમ EMF મળે છે. બરાબર. તો આ રીતે તમે આ દાખલો જે છે એ તમે ગણી શકો છો. બરાબર. તો અહીંયા આપણે ઉદાહરણો પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાયના દાખલાઓ શરૂ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.